ભરૂચ જિલ્લામાં ભાજપના પ્રમુખ બનવા માટે દાવેદારોનો રાફડો ફાટ્યો છે. ભરૂચમાં પ્રમુખની દાવેદારી માટે 26 ઉમેદવારી પત્રો ભરાયા છે. રવિવારના રોજ મળનારી સંકલન સમિતિની બેઠકમાં ઉમેદવારોના નામ અંગે ચર્ચા કરાશે, પણ અંતિમ નિર્ણય મોવડી મંડળ તરફથી લેવામાં આવશે. જિલ્લા પ્રમુખને રિપીટ કરવામાં આવે તેવી પ્રબળ સંભાવનાઓ છે. હાલ ભરૂચ જિલ્લામાં તમામ મહત્વના હોદ્દાઓ પર રાજપૂત સમાજનું પ્રભુત્વ વધી રહ્યું છે. જિલ્લામાં પ્રમુખને રિપીટ કરવામાં આવે તો આંતરિક કલહ પણ સપાટી પર આવે તેમ હોવાથી મોવડી મંડળ છાસ પણ ફૂંકીને પીશે. અગાઉ 45 વર્ષ સુધીના ઉમેદવાર જ ઉમેદવારી કરી શકશે તેવો નિયમ લવાયો હતો, પણ બાદમાં આ નિર્ણય મોકૂફ રાખવામાં આવતા દાવેદારોની સંખ્યામાં વધારો થયો છે. આ વખતે સંગઠનમાં 2 વખત સક્રિય સભ્ય અને સંગઠનના હોદ્દો હોવો જોઈએ તેવા નિયમો રાખવામાં આવ્યા છે. પૂર્વ ધારાસભ્ય, મહામંત્રી, વિવિધ મોરચાઓના પ્રમુખો સહિતનાઓએ જિલ્લા પ્રમુખ માટે દાવેદારી નોંધાવી છે. ભરૂચમાં વર્તમાન પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાએ પણ ફોર્મ ભરતા તેમને રિપીટ કરવાની સંભાવના પણ છે. તેમની સામે અનેક દાવેદારો વધ્યા છે. અન્ય દાવેદારો હજી મોવડી મંડળ પર મદાર રાખીને બેઠા છે. ઉમેદવારી કરનાર ઉમેદવારો પાસે આધાર કાર્ડ અને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અને જાતિના પ્રમાણપત્રો મંગાવવામાં આવ્યા હતા. આ દસ્તાવેજો સાથેના ફોર્મ નિરીક્ષકોને આપવામાં આવ્યા હતા. ભરૂચમાં રવિવારના રોજ સંકલન સમિતિની બેઠક મળશે, જેમાં ભરાયેલ 26 ફોર્મ પર ચર્ચા કરી અંતિમ નામો મોવડી મંડળમાં મોકલવામાં આવશે. સવારે 9 વાગ્યાથી જ ભાજપ કાર્યાલય ખાતે દાવેદારો તેમના ટેકેદારો સાથે ફોર્મ ભરવા માટે આવી પહોંચ્યા હતા. ભરૂચમાં સુરેશ પટેલ, દિવ્યેશ પટેલ, કિરણ મકવાણા, કનુ પરમાર, ફતેસિંહ ગોહિલ સહિતના આગેવાનોએ પણ દાવેદારી નોંધાવી છે.